દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. આને કોઈ કહેવા વાળું નથી. ને પછી તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું હશે બધું. હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ, ભાષણમાં સારું લાગે. વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી. 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પાપ કોનું છે? હુમલો આવી ગયો હતો, પ્રેશર થઈ ગયું, લો પ્રેશર. દાદા બેઠા ને માનસિક અસર છે. ઉભા થતા સહકારી મંડળી બાબતની માઇકમાં બોલો. આ સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબતની જે માનસિક અસર છે. અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતથી. એને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપણે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા મને કાયમ પૂછતા કે ભાઈ આપણે મંડળીનું શું થાય, કઈક વકીલ પકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો. ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારે હસુભાઈ દુકાને બેસતા. એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી. એ કાયમ એ કહેતા અમને. એ ભાઈ ને બે ત્યાં બોલો પ્રેશર એટેક છે, હુમલો આવી ગયો હતો. આ ભાઈ ને એમ હતું. આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પાડ્યું. અમારી જે ભાઈ ઓફ થઈ જાય એની બહેરા બિસકડા 11 12 દિવસ આવડા પડ્યા. એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવે એના આવડા દેખાણા, અમારી બાજુ રોવે એના આવડા ન દેખાણા. એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો. એને હરો